વધારીએ. બેન, આજના લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનના આ કાર્યક્રમ અને શુભારંભ પ્રસંગે આપ સુરતમાં ઉપસ્થિત થયા છો. અહીં આપને ઉપસ્થિતિમાં લોકોને શું સંદેશ પાઠવશો? હું સુરતીઓ સિવાય બાકીના બધાને કહેવા માંગીશ કે સુરત માત્ર એની ખાણીપીણી માટે ખરેખર નથી જાણીતું. સુરતમાં જમવા સિવાય પણ બહુ બધું છે અને એ સૌથી મોટું, તમે જે શરૂઆતમાં વાત કરી ને કે તમારી આ કર્મભૂમિ છે. સુરત હું માનું છું એવું શહેર છે, મોટાભાગના શહેરની જે ખાસિયત હોય છે, પણ આમાં વિશેષતા એ છે કે એણે અહીંયા આવેલા માણસોને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે. એ સુરત છે કે જેણે બહુ બધાના જીવનની સાવે સાવ સુરત બદલી છે. આ એ સુરત છે કે જે યત્નથી ઊભું થયેલું છે. એટલે હવે જે એક માનસિકતા ધીરે ધીરે બની રહી છે, અમુક 2-4% અથવા અમુક બહુ જ ઓછા 2-4% પણ બહુ લાંબો નંબર હશે એ લોકોના કારણે કે ભાઈ સુરતમાં આવીને તો આ પ્રકારના, મેં એક સૌરાષ્ટ્રનો એક વિડીયો જોયો હતો એટલે મને ખ્યાલ છે કે એક ભાઈ પોતાના સમાજના એક ફંક્શનમાં એવું કહી રહ્યા હતા કે ભાઈ 2 નંબરના રૂપિયા ભેગા કરે છે, સુરતમાં તો આ કમાણી છે ને આ કમાણી છે. હું એવું માનું છું કે અપવાદો દરેક શહેરમાં હોય છે. કોઈ પણ શહેરને ચોક્કસ વ્યાખ્યામાં સીમિત કરવા કરતાં સુરતીઓ જલસા કરે છે, પણ એ જલસા કરવાની પાછળ મહેનત પણ કરે છે એ પણ દર્શાવતા થાય. એટલે સુરતીઓ ખૂબ ગૌરવ કરે પોતાની બાકીની બધી ઓળખ પર, પણ એ પણ ગૌરવ કરે કે આ સુરત છે કે જેણે એમને સમાવ્યું અને પછી એ શહેરે એમને પોતાના બનાવ્યા અને આ શહેરે એમને એટલી મોટી ઓળખ આપી કે જે એમના થકી શહેરની ઓળખ બની રહી છે. તો સુરત મને ખૂબ ગમે છે કેમ કે હું તાપી કિનારે, મારી આધ્યાત્મિક શ્રદ્ધા ખૂબ છે ત્યાં, એટલે હું અહીંયા આવતી રહી છું નાનપણથી. તો સુરત એ રીતે પણ સરસ છે.